Okay, friends, once again, welcome back and very good afternoon to everybody. I hope you all are safe, your family member, your relative, your parents, your friends, all are safe, and you are enjoying this new era, this new way of learning. We are discussing the fourth chapter, and in the last lecture, we almost finished this chapter. લાસ્ટ લેક્ચરમાં બે નવા કન્સેપ્ટ મેં તમને શીખવ્યા હતા. એક તો ઓલું ડિરેક્શન વિશે થોડી વાતચીત કરી હતી, દિશાઓની ચર્ચા કરી હતી, અને પેલું ઓલ એસટીસી આ બે બાબતના વિશે ડિસ્કશન કર્યું હતું. અને થોડા દાખલાઓ આપણે સારી કક્ષાના દાખલાઓ ગણ્યા હતા. અમુક દાખલાઓ, અમુક એસક્યુ જેવા ક્વેશ્ચન્સ મેં તમને હોમવર્કમાં આપ્યા હતા. એમાં કદાચ એકાદ બે ક્વેશ્ચનમાં તકલીફ પડી શકે એવું છે, વાત સાચી છે. તો એ નેક્સ્ટ લેક્ચરમાં તમે મને પૂછજો. આજે આપણે આ ચેપ્ટરના થોડા એમસીક્યુ ડિસ્કસ કરીશું અને પછી નવું ચેપ્ટર સ્ટાર્ટ કરીશું. સો ટુ ધ પોઈન્ટ, લેટ્સ કમ ટુ ડિસ્કસ ધી એમસીક્યુઝ. સર, હા બોલો. સર પેલું તમે જે ટેબલ ડાઉનલોડ કરવાનું કીધું હતું, હા, નેચરલ ટેન્જન્ટ કે બીજું કોઈ? નેચરલ ટેન્જન્ટ, નેચરલ સાઇન્સ, નેચરલ કોસાઇન, એમાં બધું હશે. તમારા નેચરલ ટેન્જન્ટ અને નેચરલ સાઇન આ બે વસ્તુ તમારા માટે ધ્યાન. ઓકે સર, નેચરલ ઓકે. ટેન્જન્ટ અને નેચરલ સાઇન કારણ કે સર બુકની પાછળ નથી આપ્યું. નથી આપ્યું ને? મને એમ હતું કે આપેલું છે, જૂની બુકમાં તો આપ્યું હતું. ઓકે, તો એવું હશે ને તો હું ચલો બધાને મોકલી આપીશ વોટ્સઅપમાં, હું ડાઉનલોડ કરી. બરાબર, ઓકે સર. ઓકે, લેટ્સ સ્ટાર્ટ. ચલો, એમસીક્યુ નંબર 1. શું તમારા મોબાઈલમાં તમને એમસીક્યુ નંબર 1 દેખાઈ રહ્યો છે? એમસીક્યુ દેખાઈ રહ્યા છે મિત્રો? હા સર. અચ્છા, ચલો. બે સદીશો વચ્ચેનો ખૂણો 90 હોય તો તે બે સદીશો કેવા કહેવાય? અસમાંતર. બે સદીશો વચ્ચેનો ખૂણો 0 હોય તો સમાંતર અથવા સમાન સદીશો કહેવાય. 180 તો પ્રતિ સમાંતર અથવા વિરોધી સદીશ કહેવાય. પણ 0 કે 180 સિવાયનો કોઈ પણ ખૂણો હોય તો એને અસમાંતર સદીશો કહેવાય. એમસીક્યુ નંબર 2 થઈ ગયો છે મિત્રો? જો તો હા સર. હા સર થઈ ગયું. એમસીક્યુ નંબર 3. બોલો શું આન્સર આવશે? ખતમ કરવા 5/4. 5/4. તમને ખબર છે કે 45 ડિગ્રી એક પદાર્થ ફેંકવો જોઈએ. 5/4 એટલે 45 ડિગ્રી. ઇઝ ધેટ ક્લિયર ફ્રેન્ડ્સ? હા સર. Yes, sir. ક્વેશ્ચન નંબર 4. ક્વેશ્ચન એવો છે કે ગતિ માટે એક્સ યામ આપેલો છે, વાય યામ આપેલો છે. એક્સ અને વાય યામ બંને આપેલા છે. તો કણના વેગ અને પ્રવેગ માટેની વાત છે. તો કયા સમયે વેગ અને અથવા કયા સમયે પ્રવેગ શૂન્ય હશે? તો એક કામ કરીએ, પહેલા વેગ શોધીએ અને પછી પ્રવેગ પણ શોધીએ. એક્સ યામનું સમયની સાપેક્ષે વિકલન કરીશું ને મિત્રો, તો આપણને વેગનો એક્સ યામ મળશે, અને વાય યામનું સમયની સાપેક્ષે વિકલન કરશું તો વેગનો વાય યામ મળશે. તો વેગનો એક્સ યામ શોધવા માટે dx upon dt 3t² - 6t. ચલો મિત્રો, આનું વિકલન કરો જરાક. 60 minus 60 minus 6. હવે તો માસ્ટર થઈ 60. ગયા. 60 - 6. ઓકે. અને વેગનો વાય યામ શોધવા માટે વાય યામનું સમયની સાપેક્ષે વિકલન કરવું પડે. તો dt ઓફ, આ તો આ સ્ટેપ ના લખું તો પણ ચાલે, તો t² - 2t. ચલો વિકલન કરીએ આપણે આનું. 2t minus 2t minus 2. minus 2. ઓકે, તો મિત્રો વેગ ઇઝ ઇક્વલ્સ ટુ, 2t minus 2. એક સ્ટેપ વધારીએ. ચલો એક સ્ટેપ વધારીએ. એટલે ખરેખર લખવાનું હતું vx i cap પ્લસ vy j cap, અર્થાત 60 - 6 i cap પ્લસ 2t - 2 j cap. હવે ઓપ્શન નંબર એને ક્રોસ વેરીફાઈ કરીએ. ચલો પ્રવેગ પણ શોધી કાઢીએ. એક કામ કરીએ, પહેલા પ્રવેગ શોધી કાઢીએ. તો પ્રવેગ એટલે વેગનું વિકલન. ચલો વિકલન કરો પહેલા. 6.
તો 6 i cap only. t નું 6 નું 0 એટલે 6 i cap. ઓકે, ચલો પ્રવેગ આપણને મળી ગયો. હવે ઓપ્શન એ ને વેરીફાઈ કરીએ. ચલો t બરાબર 0 સમયે શું પ્રવેગ 0 બને છે? ના, પ્રવેગનું મૂલ્ય તો અંડરરૂટમાં 6 નો વર્ગ પ્લસ 2 નો વર્ગ. પ્રવેગ તો અચળ જ છે, અચળ છે, 6i પ્લસ 2 છે, એટલે પ્રવેગ શૂન્ય નથી. એટલે ઓપ્શન 1 ખોટો છે. ઓપ્શન બી t બરાબર 0 મૂકી દો તો વેગ શું થાય છે? તો વેગ 0 મૂકો વેગના સૂત્રમાં, તો 6i પ્લસ નહીં, સીનો મૂકે તો 6i માઇનસ 2 જે મળે છે, તો એનો મતલબ કે ઇઝ ઓલ્સો નોટ, બનતો નથી. તો એનો મતલબ કે એ પણ ખોટો છે. ઓપ્શન સી વિચારીએ તો t બરાબર 1 સેકન્ડ વિચારીએ તો ચલો મૂકો તો 1 સેકન્ડ સમયે વેગ મૂકો તો હા સર, તો થઈ જશે 0. Zero થઈ તો હા સર, વેગ સાચું છે ને, છે. 0 i cap પ્લસ 0 j cap થઈ જશે ને, એટલે વેગ હા સર. માનાંક 0 બની જશે, એટલે સત્ય વચન. અને ઓપ્શન ડી માં એવું લખ્યું છે કે કોઈ પણ સમયે વેગ અને પ્રવેગ શૂન્ય થાય જ નહીં. હા, કોઈ પણ સમયે પ્રવેગ શૂન્ય થાય ને એવું લખ્યું હોત ને તો સાચું બનત. પ્રવેગ ક્યારેય શૂન્ય ના થાય એવું લખ્યું હોત તો સાચું બનત, કારણ કે પ્રવેગ અચળ છે. જો પણ વેગ તો શૂન્ય થાય છે ને, 1 હા સેકન્ડ સર. તો શૂન્ય થઈ જાય છે, એટલે ઓપ્શન ડી પણ ખોટો. ઇઝ ધેટ ક્લિયર ફ્રેન્ડ્સ? Yes, sir. ચલો મિત્રો, પાંચમો ક્વેશ્ચન એવો છે કે ગતિપથનું સમીકરણ આપેલું છે √3x માઇનસ હાફ gx સ્ક્વેર, અને પ્રક્ષિપ્ત કોણ પૂછ્યો છે. પ્રક્ષિપ્ત કોણ પૂછ્યો છે. તો મિત્રો હવે હું તમને એક ખૂબ જ મસ્ત વસ્તુ શીખવાડું છું, એકદમ જક્કાસ વસ્તુ શીખવાડું છું, સાંભળજો. આપણને જો ગતિપથનું સમીકરણ આપેલું હોય ને તો બધું જ મળી શકે છે. સો મિત્રો, વેરી ઇમ્પોર્ટન્ટ નોટ. ગતિપથના સમીકરણ પરથી પ્રક્ષિપ્ત કોણ થીટા, v0, અવધિ, મહત્તમ ઊંચાઈ, ટાઈમ ફોર મેક્સિમમ હાઇટ, ટાઈમ ઓફ ફ્લાઇટ બધું જ મળી શકે, બધું જ મળી શકે. તો ક્વેશ્ચન ઇઝ ધેટ કે કેવી રીતે? ક્વેશ્ચન એવો થાય કે હાઉ ઇઝ ઇટ પોસિબલ? તો મિત્રો અહીંયા આગળ એવું આપ્યું છે, ચલો ગતિપથનું સમીકરણ શું આપ્યું છે મિત્રો? √3x છે કે 1/√3x છે? √3x √3x માઇનસ હાફ gx. આપણને આપ્યું છે. ઓકે, ઓકે. તો આ સમીકરણને y બરાબર, ચલો ગતિપથનું સમીકરણ યાદ કરો. શું હતું તમારું ગતિપથનું સમીકરણ? tan theta 0x minus half g tan theta x minus g upon half g v square cos square theta 0 x square. શું મિત્રો આ તમે જાણો છો? હા સર. સાથે સરખાવતા. તો મિત્રો y ના જગ્યા તો y છે, x ના જગ્યા x પણ છે, પણ x ના ગુણાકારમાં √3 છે, તો અહીંયા x ના ગુણાકારમાં શું છે? Tan theta 0. હા, તો સરખાવીએ તો આપણને સ્પષ્ટ રીતે ખ્યાલ આવે છે કે x ના ગુણાકારમાં અહીંયા √3, અહીંયા tan theta 0. તો આઈ કેન સે, ચલો શું કહી શકાય? tan Tan theta 0 is equals to √3. હા, tan theta 0 is equals to √3. તો એનો મતલબ કે theta 0 બરાબર શું આવશે મિત્રો? 60. હા, 60, અથવા લખવું હોય તો એવું પણ લખી શકાય કે tan ઇનવર્સ √3. હા કે ના મિત્રો? હા સર. અચ્છા, હા સર. હવે બીજું પદ સરખાવો. ચલો પહેલા પદમાં સરખામણી થઈ ગઈ. માઇનસ ની યારે માઇનસ છે, હાફ પણ છે, જી પણ છે, એક્સ છે, એક્સ પણ છે, પણ અહીંયા છેદમાં કશું નથી, એટલે એક છે એવું કહેવાય. આના છેદમાં એક છે એવું કહેવાય. અહીંયા છેદમાં v0 સ્ક્વેર cos સ્ક્વેર થીટા છે, તો સરખાવો તો v0 સ્ક્વેર cos થીટા Square cos theta બરાબર 1.
v નોટ સ્ક્વેર cos સ્ક્વેર થીટા બરાબર 1 થશે. સમજમાં આવ્યું મિત્રો? હા સર. હા સર. હા સર. તો મિત્રો v નોટ સ્ક્વેર cos સ્ક્વેર થીટા બરાબર 1. હવે આપણને ખબર છે એટલે cos 60 શું મળશે મિત્રો? 1/2. 1/2 મળી જાય, પણ એવું કદાચ ધારો કે થીટાની કિંમત 60 ખબર ના પડી તો આ રીતે વિચારે. તો સાંભળો કઈ રીતે, જો મારી વાત સાંભળજો. માની લો કે આ થીટાની કોઈ ચોક્કસ કિંમત ખબર ના પડી આપણને, તો આ રીતે વિચારવાનું. તો આ રીતે એક ત્રિકોણ દોરવાનો અને tan થીટા બરાબર શું થાય મિત્રો? સાબા ભાગ્યા પાબા. સામેની છેદમાં પાછળ. તો આ ઉપર અંશ છે ને એ સાબા થઈ ગયો કહેવાય અને છેદ પાબા થયો. ખબર પડી તમને મિત્રો? એટલે tan હા સર. √3 એટલે √3/2. હવે વિકર્ણ શું આ વિચારો તો જરાક. 2. 2. 2. બે આવી જશે. √3 નો વર્ગ 3 + 1 એટલે 4 નું વર્ગમૂળ 2 થઈ જશે. હા સર. પરથી છે કે આના પરથી જો તો cos થીટા બરાબર શું આવશે મિત્રો? 1/2. 1/2. અને sin થીટા 0 બરાબર શું આવશે? 3/2. √3/2. એટલે મિત્રો મેં સમજાયા તો 60 ડિગ્રી ખબર ના પડી તમને, કોઈ બીજી કિંમત આવી, કોઈ સ્ટાન્ડર્ડ કિંમત ના આવી હોય, થીટાની કોઈ સ્ટાન્ડર્ડ કિંમત ના આવી હોય, તો પણ tan થીટા પરથી sin થીટા અને cos થીટા શોધતા આવડે મિત્રો? હા સર. હા આ ખબર પડી? થીટાની કોઈ સ્ટાન્ડર્ડ કિંમત ના આવી હોત તો પણ tan થીટા પરથી sin થીટા અને cos થીટા કઈ રીતે શોધાય ખબર પડી તમને? હા સર. હા સર. હા સર. ઓકે. હવે v નોટ સ્ક્વેર અને cos સ્ક્વેર થીટા, તો cos સ્ક્વેર થીટા એટલે 1/4 થશે. તો આમ v નોટ સ્ક્વેર બરાબર 4. તો પ્રારંભિક વેગ 2 મીટર પર સેકન્ડ. શું મિત્રો આ સમજમાં આવ્યો તમને? હા સર. હા સર. ચલો હવે તમને પ્રારંભિક જો આપણને કઈ કઈ વસ્તુ મળી ગઈ? થીટા 0 તમને મળી ગયું, પછી પ્રારંભિક વેગ તમને મળી ગયો. હવે ઓલી બધી વસ્તુ આવડશે ને શોધતા ટાઈમ ઓફ મેક્સિમમ હાઇટ v નોટ sin થીટા 0 બાય g કરીને તમે ટાઈમ ઓફ ફ્લાઇટ શોધી શકશો, કારણ કે તમારી પાસે v નોટ પણ છે અને થીટા નોટ પણ છે, હે ને? એટલે sin થીટાની કિંમત તમે શોધી શકો આ રીતે. જો અહીંયા શોધી છે ને એ રીતે. પછી ટાઈમ ઓફ ફ્લાઇટ તમને કઈ રીતે મળશે? 2v0 sin થીટા 0 બાય g થી મળશે. પછી મહત્તમ ઊંચાઈ v નોટ સ્ક્વેર sin સ્ક્વેર થીટા 0 બાય 2g. હવે sin થીટા અને v નોટ તો છે આપણી પાસે, એટલે મહત્તમ ઊંચાઈ મળી જાય. અને અવધિ કઈ રીતે મળશે? તો v નોટ સ્ક્વેર sin 2 થીટા 0 બાય g. આને આપણે આ રીતે લખી શકાય કે v નોટ સ્ક્વેર 2 sin થીટાના બદલે sin 2 થીટાના બદલે 2 sin થીટા 0 cos થીટા 0 બાય g કરો એટલે તમને r મળી જશે. તો મિત્રો આ બધી જ વસ્તુ ખાલી જો ગતિપથનું સમીકરણ ખાલી એકલું આપ્યું હોય ને તો પણ તમને બધું જ મળી શકે. ગમે તે વસ્તુ તમને ના પૂછી હોય તમે શોધી શકો. શું તમને આ ખબર પડી મિત્રો? હા સર. એટલે MCQ તો ખાલી એક જ હતો. MCQ તો સિમ્પલ એક જ હતો, પણ એના પરથી આપણને ઘણી બધી વસ્તુ શોધતા આવડે. ઇઝ ધેટ ક્લિયર ફ્રેન્ડ્સ? હા સર. હા બોલો, કોઈ બોલ્યું કશું? ઇઝ ઇટ ઓકે? હા સર. હા સર. ચલો ક્વેશ્ચન નંબર 6. કયા ખૂણા માટે અવધિ અને મહત્તમ ઊંચાઈ સમાન બનશે? તો છે કોઈ સૂત્ર ધ્યાનમાં કે જેમાં ખૂણો આવતો હોય, અવધિ પણ આવતી હોય અને મહત્તમ ઊંચાઈ ત્રણ વસ્તુ સાથે આવતી હોય? એવો કોઈ છે ધ્યાનમાં તમારા પાસે એવું કોઈ સૂત્ર કે જેમાં અવધિ? tan theta = 4h/r. પરફેક્ટ. કોણ બોલા? વરુણ. આ વરુણ જોરદાર બોલે છે, બાકી બધા બોલતા નહીં હળા. વરુણ સારું કામ કરે છે. ઓકે, તો આ લોજિક ચાલી જવું જોઈએ મિત્રો. ક્વેશ્ચન વાંચતા જ તમને ખ્યાલ આવી જોઈએ કે આપણે શું કરવાનું છે. તો આપણી પાસે એક સૂત્ર હતું કે જેમાં મહત્તમ ઊંચાઈ, અવધિ અને થીટા આ ત્રણનો સંબંધ હોય. tan થીટા = 4h/r. યાદ આવે છે મિત્રો કઈ? હા સર. હવે રકમમાં આપેલું છે, રકમમાં આપ્યું છે કે h અને r તો સમાન છે. તો પછી હવે h અને r ઉડી જશે, તો પછી tan થીટા બરાબર શું આવશે? 4. 4. ચલો તો થીટા બરાબર શું આવશે મિત્રો? 10⁻⁻. ઇન્વર્સ 4. ઇઝ ધેટ ક્લિયર ફ્રેન્ડ્સ? શું આ સમજમાં આવ્યું? હા સર. આવી ચલો અવધિ r છે, તો બીજા કયા ખૂણા માટે અવધિ r જ રહેશે? હા,
બંને આપવું પડે, બંને કેસમાં પ્રારંભિક વેગ સમાન છે આવું આપવું પડે. તો પ્રારંભિક વેગ સમાન હોય તો જો 25 ડિગ્રી માટે અવધિ આર હોય તો બીજા કયા ખૂણા માટે અવધિ આર જ મળશે? 65. કઈ રીતે યાદ રાખવાનું હતું મિત્રો? યાદ છે ને તમને? બંને 90 minus બંનેનો સરવાળો 90 થવો જોઈએ. બંનેનો સરવાળો 90 થવો જોઈએ. તો એક 25 હોય તો બીજો કેટલો હોવો જોઈએ? 65. 65. 65. ચલો ક્વેશ્ચન નંબર 8. 60 ડિગ્રી થી ફેંકવામાં આવે છે તો જ્યારે પદાર્થ મહત્તમ ઊંચાઈએ પહોંચે તો એ વખતે મહત્તમ ઊંચાઈએ જ્યારે પહોંચે તો એ વખતે તેનો મહત્તમ ઊંચાઈએ પહોંચે તો એ વખતે નો ગતિ ઉર્જા કેટલી હશે? ચલો કોઈ મને કહેશે શું લખાયું છે? હા સર બિલકુલ 1/2 m ગતિ ઉર્જા મહત્તમ થાય ત્યારે એમાં તેનું સૂત્ર હતું. એવું નહોતું. 1/2 m v0 cos theta. પ્રથમ ગતિ ઉર્જા પ્લસ cos થીટા ગુણ્યા કોસ નહીં, વિશ્વ. cos સ્ક્વેર થીટા. હા, યાદ ના આવે તો યાદ કરાવું કે મહત્તમ ઊંચાઈએ શું થાય ખબર તમને? મહત્તમ ઊંચાઈએ વેગનો y ઘટક તો શૂન્ય બની જાય, પણ વેગનો x ઘટક તો સમગ્ર ગતિ દરમિયાન v0 cos θ 0 અચળ રહેશે. પ્રક્ષિપ્ત ગતિ યાદ છે ને મિત્રો? નિયમિત સમક્ષિતિજ વેગ અને નિયમિત ઉર્ધ્વ પ્રવેગ. સમક્ષિતિજ દિશામાં અચળ વેગી ગતિ, ઉર્ધ્વ દિશામાં અચળ પ્રવેગ સાથે ગતિ. એટલે જ્યારે મહત્તમ ઊંચાઈએ પહોંચશે પદાર્થ ત્યારે ઉર્ધ્વ દિશાનો વેગ શૂન્ય બની જશે, સમક્ષિતિજ દિશાનો વેગ હશે. એટલે મહત્તમ ઊંચાઈએ ગતિ ઉર્જા, આ સૂત્ર સાબિત કરેલું છે, એકવાર ફરીથી સાબિત કરી આપું છું, એકવાર ફરીથી સમજાવી દઉં છું. મહત્તમ ઊંચાઈએ ગતિ ઉર્જા k બરાબર હાફ m, પણ ખાલી vx સ્ક્વેર જ લખવું પડશે કારણ કે મહત્તમ ઊંચાઈએ વેગનો x ઘટક જ હાજર હશે, વેગનો y ઘટક શૂન્ય હશે. તો મહત્તમ ઊંચાઈએ ગતિ ઉર્જા માત્ર હાફ m vx સ્ક્વેર જ રહે. તો હાફ m અને vx બરાબર શું? તો v0 cos θ 0 નો વર્ગ. તો આ થઈ જશે હાફ m v0 સ્ક્વેર ઇન્ટુ કોસ સ્ક્વેર થીટા નોટ. પણ હાફ m v0 સ્ક્વેર તો મિત્રો શું કહેવાય? એ તો પ્રારંભિક ગતિ ઉર્જા છે, જ્યારે જે ક્ષણે પદાર્થને ફેંક્યો એ ક્ષણે. તો હવે અંતિમ એટલે કે મહત્તમ ઊંચાઈએ ગતિ ઉર્જા કેટલી? તો કે ભાઈ પ્રારંભિક ગતિ ઉર્જા ઇન્ટુ કોસ સ્ક્વેર થીટા, અને અહીંયા થીટા કેટલો છે? 60. cos 60 કેટલું થાય? 1/2. 1/2 આન્સર આવશે k0/4. છે કોઈ k0/4 અથવા k/4? Option C. હા સર. તો પ્રારંભિક ગતિ ઉર્જા k લઈએ તો k/4 થશે. ઇઝ ધેટ ક્લિયર ફ્રેન્ડ્સ? યસ સર. હા સર ચલો ક્વેશ્ચન નંબર 9મો ક્વેશ્ચન. આપણને a આપેલો છે, b આપેલો છે, સદિશ a અને સદિશ b આપેલા છે. તો a પ્લસ 2b નો માનાંક શોધવાનો છે. તો કઈ વાંધો નહીં, કરી નાખીએ. એમાં શું છે? a પ્લસ 2b નો માનાંક એટલે પહેલા 2b શોધીએ અને 2b નો a સાથે સરવાળો કરીએ. એમાં શું છે? ચલો મિત્રો, a બરાબર શું લખું? 3ik plus 2ck પ્લસ 2j માઇનસ 5k, અને 2b સીધું 2b લખું છું, મેં 2b લખું છું. તો 2b બરાબર શું આવશે? I cap j 2i k plus 2i cap plus 2j cap plus 4k cap. Gap. 4k gap. તો હવે a પ્લસ 2b શું થશે મિત્રો? 5ik 5i cap Plus 4j cap. 4j cap. Minus plus 4j cap minus k cap. માઇનસ 1k કેપ. -5 + 4 એટલે -1 રહેશે, એટલે -1k કેપ. ઇઝ ધેટ ક્લિયર ફ્રેન્ડ્સ? હા સર. માં a પ્લસ 2b કરીએ તો શું થશે આનું મૂલ્ય? કોઈ પણ સદિશનો માનાંક શોધવો હોય તો વર્ગમૂળમાં લખવાનું. એનો ઘટકનો વર્ગ કરી અને વર્ગમૂળ કરવાનું, અને -1 નો વર્ગ તો 1 જ થાય. 25 ને 16 ને 1 ને 16 17, 17 ને 25 કેટલા થાય? 42 44. 42. 42 43. Is that clear friends? હા સર.
હા સર. અચ્છા, 10મો ક્વેશ્ચન ઝડપ શોધવાની છે અને ઝડપ શોધવી એટલે વેગનું મૂલ્ય શોધવું અને વેગનું મૂલ્ય એટલે vx સ્ક્વેર પ્લસ vy સ્ક્વેર. ચલો, x બરાબર આલ્ફા ટી ક્યુબ. તો વેગનો x ઘટક શું આવશે મિત્રો? alpha t cube. Alpha Alpha t square. અને y બરાબર છે મિત્રો. તો વેગનો y ઘટક શું આવશે મિત્રો? 3 beta t square. 3 beta t square. ઓકે, હવે વર્ગમૂળમાં 3 આલ્ફા ટી સ્ક્વેર નો વર્ગ પ્લસ 3 બીટા ટી સ્ક્વેર નો વર્ગ. તો મિત્રો આ ટી સ્ક્વેર નો વર્ગ વર્ગમૂળમાંથી બહાર કાઢો તો ટી સ્ક્વેર જ બહાર આવશે. 3t square નો વર્ગ, હા, તો ટી અને 3 પણ બહાર નીકળી શકશે એટલે 3t સ્ક્વેર બહાર નીકળી શકશે અને આ વર્ગમૂળમાં શું રહેશે? alpha square plus beta square. Alpha square plus beta square. ઇઝ ધેટ ક્લિયર ફ્રેન્ડ્સ? हाँ सर. हाँ, sir. હા હા સર. સર. ચલો, એક બીજી મસ્ત વસ્તુ એકદમ જકાસ. આપણને પ્રક્ષિપ્ત પદાર્થનું ગતિપથનું સમીકરણ આપ્યું છે ax સ્ક્વેર ax માઇનસ bx સ્ક્વેર. તો સીધું આના ઉપરથી અવધિ શોધવી છે. આના ઉપરથી સીધી અવધિ શોધવી છે કોઈ માઇકલ કોઈના માઇન્ડમાં કઈ સેટ થાય છે? સર આકાર પર્વત. હા, અવધિ શોધવાની છે. y બરાબર 0 થાય. કોણ બોલ્યું? y બરાબર 0 લઈ લઈએ અને x બરાબર r લઈ લઈએ તો પરફેક્ટ. કોણ બોલા? દિશિત. જાણવું. જાનવી અને બીજું કોણ બોલ્યું? દિશિત. વેરી ગુડ. તો જ્યારે મિત્રો x બરાબર r થાય ને, જ્યારે પદાર્થ અવધિ જેટલું અંતર કાપે ત્યારે એનો વાયયામ શૂન્ય બની જાય. ધેટ શીટ. એટલે મિત્રો જ્યારે x યામ અવધિ જેટલો થાય ત્યારે વાયયામ શૂન્ય બની જાય તો બસ પતી ગયો ક્વેશ્ચન. વાયયામ શૂન્ય કરો અને x યામના બદલે r કરો. એક r કેન્સલ, એક r કોમન અને કેન્સલ, એક r રહેશે. તો એવું કહી શકાય કે બી આર ઇઝ ઇક્વલ્સ ટુ એ. તો આર બરાબર R શું? is equals to A upon B. એ બાય બી. શું મિત્રો આ સમજમાં આવ્યું તમને? हाँ सर. हाँ सर. તો અવધિ શોધવાની હોય ને અવધિ, તો પછી ઓલું જે શોર્ટકટ હતો ને ઓલો જે ઇક્વેશન હતો ને, એક ચોથો ઇક્વેશન હતો કે y બરાબર √3x માઇનસ હાફ gx સ્ક્વેર. તો એમાં પણ તમે સીધું લખી શકો કે y યામ શૂન્ય કરી નાખો અને x યામના બદલે r કરી નાખો ને, g/2 એટલે 5 આવશે, 5x સ્ક્વેર. તો 5r સ્ક્વેર. તો આના ઉપરથી સીધું જ r મળી શકે તમને. એક r કોમન કાઢી નાખો, એક r કોમન, તો r બરાબર કરશો ને તો √3/5 આન્સર આવશે. g તરીકે 10 લઈ લઈએ તો સીધો જ આન્સર આવી જાય. ઇઝ ધેટ ક્લિયર ફ્રેન્ડ્સ? हाँ सर. શું મિત્રો આ સમજમાં આવ્યો? હા સર. हाँ. ઓકે. ચલો, ક્વેશ્ચન એવો છે કે પ્રારંભિક વેગ 20 મીટર પર સેકન્ડથી એક મિસાઇલને મહત્તમ અવધિ માટે છોડવામાં આવે છે. તો તે અવધિ કેટલી હશે? બોલો. 40 मीटर. v0 સ્ક્વેર બાય g. હા, તો આપણને ખબર છે મેક્સિમમ અવધિનું સૂત્ર શું છે મિત્રો? મહત્તમ આપણને ખ્યાલ છે કે v0 સ્ક્વેર બાય g થાય. અવધિનું સૂત્ર v0 સ્ક્વેર sin 2θ બાય g, પણ મહત્તમ અવધિનું સૂત્ર આપણને ખબર છે કે v0 સ્ક્વેર બાય g. તો r મેક્સિમમ બરાબર v0 સ્ક્વેર બાય g. બસ, તો v0 આપણને આપ્યું છે 20 એટલે 400 400/10. એટલે 40. 400 ભાગ્યા. શું મિત્રો આ સમજમાં આવ્યો? हाँ सर. હા સર. हाँ सर. ચલો નેક્સ્ટ ક્વેશ્ચન.
મહત્તમ ઊંચાઈએ વેગ કેટલો હોય? ચલો આનો આન્સર આપશે કોઈ મને? शून्य एक पण नहीं મહત્તમ ઊંચાઈએ વેગ શું હોય? બોલો. शून्य સર વી ઝીરો શૂન્ય. કોસ થીટા શૂન્ય રોંગ આન્સર. શૂન્ય ઇઝ અ રોંગ Sir, આન્સર. સર વી X ઝીરો નો કોસ કે Y થીટા નો? બી આવે બી. હા, એટલે વેગનું મૂલ્ય અને વેગનું મૂલ્ય એટલે અંડર રૂટમાં vx સ્ક્વેર પ્લસ vy સ્ક્વેર, એટલે vy તો શૂન્ય જ છે, એટલે વેગનું મૂલ્ય ખાલી v જ આવશે, vx જ આવશે. vy તો 0 જ છે મહત્તમ ઊંચાઈએ, પણ વેગનો એક્ઝામ તો છે ને, એટલે મહત્તમ ઊંચાઈએ વેગ કેટલો એટલે ઓટોમેટિકલી બાય ડિફોલ્ટ વેગનો એક્ઝામ જ થાય, કારણ કે વાયામ તો શૂન્ય છે. મહત્તમ ઊંચાઈએ વેગ અર્થાત વેગનો એક્ઝામ v નોટ cos થીટા. ઇઝ ધેટ ક્લિયર ફ્રેન્ડ્સ? Yes, sir. हाँ सर ચલો નેક્સ્ટ ક્વેશ્ચન ઇઝ અ ગુડ ક્વેશ્ચન, ઇઝ અ ગુડ વન. તો ક્વેશ્ચન નંબર 14. ચલો તમે લોકો કોઈ દિવસ બગીચામાં ગયા છો? બગીચામાં हाँ सर. हाँ सर તો બગીચામાં ખબર ઘણી વાર નીચેથી પાણી ટપક બોલો આમ છૂક છૂક થતું હોય, બધી સાઈડથી ઉડતું હોય, દેખ્યું? हाँ सर हाँ फुवारो. ફુવારો દેખ્યો? હા સર. તો શું દેખાયું તમને? શું દેખાય? પ્રક્ષિપ્ત ગતિ થાય છે. હા, એટલે આમ ઉપરથી દેખો ને તો ઓલું આમ જ્યાંથી કદાચ સીએન સ્કૂલમાં કોઈ હોય તો સીએનમાં પણ કદાચ છે આવા ફુવારાઓ. આમ છે ને આમ બધે દિશામાં આમ ઉડતું હોય, આમ છુક 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 છુક, આમ આખું વર્તુળાકાર માર્ગે ઉડતું હોય. દેખ્યું છે ક્યારે? हाँ सर. હા સર હા. છે. દેખ્યું છે? હા હા हाँ સર. सर. હા. ઓકે ફાઇન. તો આ પાણીની જે ધાર છે કેવી ગતિ કરે જુઓ તો? પ્રક્ષિપ્ત ગતિ. प्रक्षिप्त. પ્રક્ષિપ્ત प्रक्षिप्त. ગતિ. અને જે વર્તુળ રચાશે, આ વર્તુળાકાર રચાશે, બરાબર? તો વર્તુળનું ક્ષેત્રફળ શું થાય? અવધિ. પણ અહીંયા આર તરીકે શું આવશે? આ વર્તુળની ત્રિજ્યા તરીકે શું આવશે? અવધિ. मध्यम. મહત્તમ અવધિ નહીં, ખાલી અવધિ. અવધિ. વર્તુળની ત્રિજ્યા ઇઝ ઇક્વલ્સ ટુ આપણા પ્રક્ષિપ્ત ગતિની અવધિ. શું આ બાબત તમને સમજમાં આવ્યો મિત્રો? હા સર. હા સર. પણ મારે છે ને એરિયા મેક્સિમાઇઝ કરવો છે. જો એરિયા મેક્સિમાઇઝ કરવો હોય તો પછી અવધિ પણ મેક્સિમાઇઝ કરવી પડશે. હા કે ના? હા સર. हाँ सर હા સર. અને મહત્તમ અવધિનું સૂત્ર તો શું છે? મહત્તમ અવધિ તો V0 by V0 square by G. એનો પાછો વર્ગ કરવાનો. એટલે શું આવશે? પાઈ V0 ની 4 ઘાત ભાગ્યા G સ્ક્વેર. શું મિત્રો આ સમજમાં આવ્યો? હા સર. हाँ सर. કોઈ એવો ઓપ્શન કયો છે જો? D. D ઓપ્શન ડી. ફ્રેન્ડ્સ શું આ સમજમાં આવ્યું? हाँ सर. हाँ सर ચલો નેક્સ્ટ ક્વેશ્ચન. ઓકે, મહત્તમ ઊંચાઈનું સૂત્ર બોલો, શું આવશે મિત્રો? અપોન 2g v0 સ્ક્વેર સાઇન સ્ક્વેર થીટા. થીટા બાય ચલો હવે 16મા ક્વેશ્ચનમાં શું આવશે? 16મા ક્વેશ્ચનમાં અવધિ માટે શું આવશે? સર સી. सी हाँ સી. સી ઇઝ ધ રાઈટ આન્સર. યાદ કરો, સમક્ષિતિજ દિશામાં x બરાબર vt બરાબર v0 cos થીટા 0 ઇન્ટુ t. પણ યાદ કરો જ્યારે t બરાબર ટાઈમ ઓફ ફ્લાઇટ લઈ લઈએ તો એ વખતેનો જે એક્સિયમ છે એ જ અવધિ છે. તો અવધિ બરાબર v0 cos થીટા 0 ઇન્ટુ ટાઈમ ઓફ ફ્લાઇટ. ઇઝ ધેટ ક્લિયર ફ્રેન્ડ્સ? हाँ सर ચલો એના પછીનો ક્વેશ્ચન. વેક્ટર એ બરાબર 0.4 i કેપ 0.3 જે કેપ અને સી કે કેપ એકમ સદિશ છે, તો સી બરાબર શું આવશે? તો સી બરાબર પૂછ્યું છે. તો વેક્ટર એ બરાબર 0.4 i કેપ પ્લસ 0.3 જે કેપ પ્લસ સી કે કેપ. પણ મિત્રો આ એકમ સદિશ છે તો વેક્ટર એનું મૂલ્ય કેટલું આવશે મિત્રો?
એક આવશે એકમ એક. નું મૂલ્ય હંમેશા એક હોય. 1 હોય. એનું મૂલ્ય તો હંમેશા 0.4 નો વર્ગ પ્લસ 0.3 નો વર્ગ પ્લસ સી સ્ક્વેર બરાબર 1 થશે. हाँ सर હા સર. તો મિત્રો રૂટમાં 0.4 નો એટલે 0.16, 0.3 નો એટલે 0.9, 0.16, 0.9 એટલે 0.25 આવશે પ્લસ સી સ્ક્વેર બરાબર 1. તો બંને બાજુ વર્ક કરો તો 0.25 પ્લસ સી સ્ક્વેર બરાબર 1 થાય. તો સી સ્ક્વેર બરાબર 1 માઇનસ 0.25 એટલે 0.75 લખાય. હા સર. હા સર 0.75 નું વર્ગમૂળ કેટલું આવે? અંડર રૂટમાં 0.75. 0.75. પ્લસ માઇનસ બંને ઓપ્શન આવે, પ્લસ ઓર માઇનસ બંને આવે, પણ હવે પ્લસ તો ઓપ્શનમાં પ્લસ તો છે જ ને, એટલે માઇનસ નથી, બાકી પ્લસ ઓર માઇનસ બંને જવાબ આવે, પણ પ્લસ તો ચાલે છે. ઇઝ ધેટ ક્લિયર? હા સર. હા સર ચલો નેક્સ્ટ ક્વેશ્ચન. પ્રક્ષિપ્ત પદાર્થનો ગતિપથ કેવો હશે? પરવલયાકાર. પરવલયાકાર. બધા લોકો જાણે છે પ્રલયાકાર. ચલો નેક્સ્ટ ક્વેશ્ચન. મહત્તમ ઊંચાઈ તેની અવધિ કરતા 3 ગણી છે, તો ખૂણો કેટલો? તો છે કોઈ સૂત્ર ધ્યાનમાં કે જેમાં ખૂણો આવતો હોય, મહત્તમ ઊંચાઈ આવતી હોય, અવધિ આવતી હોય? tan થીટા બરાબર ચોકોન r. તો tan થીટા બરાબર 1/4h upon r. પણ r ની કિંમત આપણને આપેલી છે કે 3 ગણી છે. અવધિ મહત્તમ ઊંચાઈ અવધિ કરતા 3 ગણી. અચ્છા એવું છે. મહત્તમ ઊંચાઈ એટલે h એ અવધિ કરતા 3 ગણી છે. તો h ના જગ્યાએ 3r લખવાનું આવશે. તો h ના જગ્યાએ 3r upon r કેન્સલ, તો 12. તો થીટા નોટ બરાબર શું આવશે? tan inverse square. શું મિત્રો આ સમજમાં આવ્યું? હા હા સર. સર. હા સર ચલો એકમ સદિશનો એકમ શું આવશે? એકમ રહિત. એકમ રહિત હોય. એકમ રહિત હોય. એકમ રહિત. મહત્તમ ઊંચાઈએ પ્રવેગ કેટલો? જી. ઝીરો ના આવેલા, જી. જી આવે. જી આવે. સમગ્ર ગતિ દરમિયાન પ્રવેગ તો ગુરુત્વ પ્રવેગ જ રહેવાનો જ. મહત્તમ ઊંચાઈએ પણ પ્રવેગ તો ગુરુત્વ પ્રવેગ જ હોય. બરાબર છે મિત્રો? હા સર. ચલો સમક્ષિતિજ સાથે 60 ડિગ્રીના ખૂણે ફેંકવામાં આવે છે 10 મીટર પર સેકન્ડના વેગથી, તો મહત્તમ ઊંચાઈએ વેગ કેટલો? તો તમને ખબર છે મહત્તમ ઊંચાઈએ વેગ હમણાં જ શીખ્યા આપણે. કેટલો આવશે? V0 cos theta. तो cos theta 0 કોન્સ્ટિટર 0. V0 છે, cos થીટા 0 છે. 10 ગુણ્યા 1/2 એટલે 5 આન્સર આવશે. 10 ગુણ્યા 1/2 5. ઇઝ ધેટ ક્લિયર ફ્રેન્ડ્સ? હા સર. હા સર. ચલો નિયમિત વર્તુળમય ગતિમાં નીચેનામાંથી કયું અચળ હોતું નથી? નિયમિત વર્તુળ ગતિમાં શું અચળ હોતું નથી? વેગનું મૂલ્ય અચળ હોય, ઝડપ અચળ હોય, પ્રવેગનું મૂલ્ય પણ v²/r અચળ જ હોય, અને બળનું મૂલ્ય mv²/r પણ અચળ જ હોય, પણ વેગમાન સદિશ અચળ નહીં હોય. શું કામ? કારણ કે વેગમાન સદિશની દિશા, વેગમાનની દિશા એટલે વેગની દિશા, તો વેગની દિશા સ્પર્શકની દિશામાં હોય, એટલે જોઈ શકો તો છો કે દરેક વખતે આ સ્પર્શક દિશા બદલાઈ થાય છે. એટલે વેગમાનની દિશા બદલાય છે એટલે વેગમાન બદલાયો જ કહેવાય, વેગમાન સદિશ અચળ ના કહેવાય. ઇઝ ધેટ ક્લિયર ફ્રેન્ડ્સ? સર આમાં વેગમાનનું મૂલ્ય આપ્યું હોય તો પછી તો બીજી અચળ, બધી જેમ. તો અચળ. વેગમાનનું મૂલ્ય પણ અચળ, વેગમાનનું મૂલ્ય પણ અચળ જ હોય. હા સર. ચલો મિત્રો એક ક્વેશ્ચન આપું છું, સોલ્વ કરશે અને 50 રૂપિયા ઇનામ. ચલો એક ક્વેશ્ચન આપું છું, સોલ્વ કરો અત્યારે અભી કે અભી, તો 50 રૂપિયા ઇનામ. ક્વેશ્ચન એવો છે કે પ્રક્ષિપ્ત પદાર્થ માટે અવધિ મહત્તમ ઊંચાઈ કરતા બમણી છે, તો અવધિ શોધો.
વી નોટ અને જીના સ્વરૂપમાં જવાબ લખવાનો. તો આન્સર વી નોટ અને જીના સ્વરૂપમાં લખવાનો છે. ચલો ટ્રાય કરો આ ક્વેશ્ચન. બોલો, તમને 3 મિનિટનો ટાઈમ આપું છું. યોર ટાઈમ સ્ટાર્ટ્સ નાઉ. તો કોણ બોલ્યું હમણાં? હાર્દિક. હા, પરફેક્ટ. જો સૌથી પહેલા તો શું કરવાનું કે સૌથી પહેલા તો આપણને ખબર છે કે tan θ 0 ઇઝ ઇક્વલ્સ ટુ 4h અપોન r છે. હવે આમાં r ની કિંમત કેટલી આપી છે? અવધિ મહત્તમ ઊંચાઈ કરતા બમણી છે. 2h. મહત્તમ ઊંચાઈ કરતા બમણી છે એટલે r બરાબર 2h આપણને આપેલું છે. તો r બરાબર 2h મૂકી દઈએ તો જવાબ 2 રહેશે. હવે tan θ બરાબર 2, પણ 2 ના બદલે 2/1 લખું તો ચાલશે? હા સર. તો હવે ઓલી ટ્રીક વાપરવાની. 2/1 સાબા છેદમાં પાબા. ખબર પડ્યો? કર્ણ શું આવશે? √5. √5. તો આના પરથી ખબર પડી જાય કે cos θ ની કિંમત જો જોઈતી હોય તો શું મળશે, 1/√5. અને sin θ ની કિંમત જો જોઈતી હોય તો. 2/√5. ઇઝ ધેટ ક્લિયર ફ્રેન્ડ્સ? હા સર. અને હવે કહી શકાય કે અવધિ r બરાબર v0 સ્ક્વેર sin 2θ નોટ બાય g. પણ મિત્રો sin 2θ એટલે શું થાય? 2 sin θ cos θ 0 બાય g. તો r બરાબર v0 સ્ક્વેર બાય g ગુણ્યા 2 ગુણ્યા sin θ. sin θ એટલે શું આવશે? 2/√5. cos θ એટલે શું આવશે? 1/√5. તો 2 દુ 4 એટલે 4/5 v0 સ્ક્વેર બાય g. સર બોલો. આ જે રીતે કર્યું એના કરતા જે નોર્મલ જે સૂત્ર છે એમાં સર આપણે જે કિંમત મૂકીને કરીએ તો tan θ બરાબર 2 આવે. કયા સૂત્રમાં કિંમતો મૂકીને? એટલે સર r બરાબર 2h લઈને પછી એનું બંનેનું સૂત્ર મૂકીને. આ તો આવી જવો જોઈએ, 100% આવી જવો જોઈએ, 100% આવી જવું જોઈએ. એટલે એમાં એવું આવે છે કે 4h cos θ ઇઝ ઇક્વલ્સ ટુ 2r cos θ. શું કહો છો? એવું કઈ. શું બોલો છો તમે? r બરાબર 2h બરાબર હા સર. sin 2θ 0 બાય g બરાબર 2 v0 સ્ક્વેર sin સ્ક્વેર θ 0 બાય 2g. તો v0 સ્ક્વેર બાય g, v0 સ્ક્વેર બાય g કેન્સલ, બગડું કેન્સલ. તો સાબિત sin 2θ ની બદલે હું શું લખી શકું? 2 sin θ cos θ બરાબર sin સ્ક્વેર θ. હવે 1 sin θ કેન્સલ, તો tan θ બરાબર 2 આવી ગયું. જો હા સર. હા આવી ગયું ને? ગણતરીમાં ભૂલ થઈ હતી. હા સર આવી ગયું. ઓકે, આવી જાય, 100% આવી જાય. શું મિત્રો સમજમાં આવ્યો? હા સર. હા સર. તો મિત્રો અહીંયા આગળ ચેપ્ટર નંબર 4 હું સમગ્રતયા ફિનિશ્ડ જાહેર કરી રહ્યો છું. હવે ચેપ્ટર નંબર 5 હું સ્ટાર્ટ કરું છું.